હેલો ફ્રેન્ડ્સ, પંજાબી સમોસા બનાવવા માટે થઈને આપણે એક કથરોટ લઈશું. તેમાં આપણે એક બોલ ઘઉંનો ઝીણો લોટ લઈશું, જે આપણે રોટલી બનાવવા માટે થઈને વાપરતા હોઈએ છીએ તે લેવાનો રહેશે. તમે આ ઘઉંના ઝીણા લોટને બદલે તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ને હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું મોણ એડ કરીશું, તેલ એડ કરીશું. હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આમાં આપણે મુઠ્ઠી પણ મોણ એડ કરવાનું રહેશે, તમે જોઈ શકો છો. હવે આમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અને આપણે પૂરીનો લોટ બાંધતા હોય તે રીતનો લોટ બાંધવાનો રહેશે. બહુ કાઠો નહીં અને બહુ ઢીલો નહીં, તે રીતનો લોટ બાંધવાનો રહેશે. ફ્રેન્ડ્સ, આ રીતનો લોટ બાંધવાનો રહેશે. હવે આ લોટને 1 ચમચી તેલ રેડીને આપણે તેલવાળું કરી દઈશું. આ લોટ બાંધવામાં જે મોણ જે છે તે જ મેઇન છે. જો તમારું મોણ વ્યવસ્થિત પડ્યું હશે તો તમારા જે આ સમોસા જે છે એકદમ બહાર જેવા એકદમ ક્રિસ્પી બનશે. આપણો આ જે લોટ છે મસ્ત બંધાઈ ગયો છે. હવે આપણે આ લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે પંજાબી સમોસા બનાવવા માટેથી આપણે બધા મસાલા રેડી કરીએ. ખાંડની પારા લઈશું, તેમાં 2 ચમચી વરિયાળી એડ કરીશું, 2 ચમચી જીરું એડ કરીશું ને 2 ચમચી ધાણા એડ કરીશું. ને હવે આ બધાને આપણે અધકચરા ખાંડવાના રહેશે. આ બધાને આપણે આવી રીતના અધકચરા ખાંડવાના રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણાને સાઈડમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તે પછી એક મિક્સી જાર લઈશું. તેમાં આપણે 3 થી 4 નંગ લીલા મરચાં એડ કરીશું. આમાં હું લાલ મરચાંનો યુઝ નથી કરવાની, એટલા માટે થઈને તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ સેટ કરી શકો છો. થોડુંક આદું એડ કરીશું ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. આવી રીતના આદુ અને લીલા મરચાંની પેસ્ટ બનાવવાની રહેશે. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે સમોસાનું સ્ટફિંગ રેડી કરીએ. ફ્રેન્ડ્સ, સમોસાનો માવો બનાવવા માટે થઈને એક બોલ આપણે બાફેલા વટાણા લઈશું, તેમજ 2 મોટા બાફેલા બટાકા લઈશું. આ બાફેલા બટાકાને આપણે સ્મેશ કરી દઈશું. આવી રીતે બટાકાને સ્મેશ કરી દેવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ પંજાબી સમોસાનું સ્ટફિંગ. ફ્રેન્ડ્સ, સમોસાનું સ્ટફિંગ બનાવવા માટે થઈને આપણે એક કઢાઈ મૂકીશું. તેમાં આપણે 2 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય તે પછી 1/4 ચમચી હિંગ એડ કરીશું. તે પછી આપણે આ જે બધા મસાલા જે ખાંડેલા તે બધા એડ કરી દઈશું. આ બધાને ધીમા ગેસ ઉપર 20 સેકન્ડ જેટલું સાંતળીશું. આ બધું સંતળાઈ જાય તે પછી 1/2 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું. તેમજ આપણે જે આદુ લીલા મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું બધી. તે પછી 1 બોલ વટાણા એડ કરીશું. 1/2 ચમચી આમચૂર પાવડર. જો તમારે ખટાશ માટે થઈને લીંબુનો રસ એડ કરવો હોય તો 1 ચમચી લીંબુનો રસ એડ કરી શકો છો. 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આ બધાને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હું આમાં લાલ મરચાંનો યુઝ નથી કરતી. આમાં જે તીખાશ જે છે લીલા મરચાં અને કાળા મરીનો જે આપણે જે પાવડર જે એડ કર્યો તેનાથી જ પકડાઈ જશે. તેમજ આપણે બીજા બધા મસાલા પણ એડ કર્યા છે, તેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. આ બધું જ મિક્સ થઈ જાય તે પછી આપણે જે બટાકા જે સ્મેશ કર્યા હતા તે બધા આપણે એડ કરી દઈશું. આ બધું જ આપણે ધીમા ગેસ ઉપર કરવાનું રહેશે. તેને હવે આપણે મિક્સ કરી દઈશું. આ બધાને આપણે એકદમ આવી રીતે મિક્સ કરી દઈશું. એકદમ બધું એકરસ થઈ જાય તે રીતે મિક્સ કરી દેવાના રહેશે. ફ્રેન્ડ્સ, તમે સ્ટફિંગનો કલર જોઈ શકો છો કેટલો મસ્ત થયો છે. તે ફક્ત લીલા મરચાં અને મસાલાનો જ કલર એડ થયેલો છે. આવી રીતનું એકદમ એકરસ કરી દેવાનું રહેશે. જો તમને ચમચાની મદદથી એકદમ એકરસ કરતા તમને ન ફાવે તો થોડુંક ઠંડુ થાય તે પછી તમે આને હાથથી પણ મિક્સ કરી શકો છો આવી રીતે. ફ્રેન્ડ્સ, આપણું જે સમોસા બનાવવાનું જે સ્ટફિંગ જે છે તે એકદમ મિક્સ થઈ ગયું છે. તે પછી હવે આપણે થોડાક ધાણા એડ કરી દઈશું ને હવે આને મિક્સ કરી દઈશું.
ફ્રેન્ડ્સ 10 થી 15 મિનિટ પછી આપણો લોટ એકદમ મસ્ત થઈ ગયો છે. હવે આપણે આનો ગુલ્લા કરીશું. થોડાક મોટા ગુલ્લા કરવાના રહેશે. ને હવે આપણે આને વણીશું. એક પાટલી લઈશું. આ ગુલ્લો એની ઉપર મૂકીશું. તેને આ રીતે પ્રેસ કરીશું અને હવે આપણે આને વણીશું. પંજાબી સમોસા હોવાથી થોડાક સાઈઝમાં મોટા હશે આ. બાકી તમારે સાઈઝ જે રીતે મીડિયમ કે મોટી કે નાની જે રીતની રાખવી હોય તે રીતની રાખી શકો છો. આવી રીતના આને આપણે વણી દેવાના રહેશે. ફ્રેન્ડ્સ તે પછી હવે આપણે આને વચ્ચેથી કટ કરી દઈશું. તમે જોઈ શકો છો આવી રીતના બહુ જાડા નહીં અને બહુ પતલા નહીં તે રીતના વણવાના રહેશે આ રોટલા. તે પછી આપણે જે સ્ટફિંગ જે બનાવ્યું હતું તે એડ કરી દઈશું. તે પછી વાટકીમાં થોડુંક પાણી લઈશું ને આજુબાજુની કિનારી ઉપર આપણે પાણી લગાવી દઈશું. ને આને આવી રીતના આપણે ફોલ્ડ કરી દઈશું. ના બીજો ભાગ આને હાથમાં લઈ લઈશું અને આ જે ભાગ જે છે તેને આવી રીતે પ્રેસ કરી દઈશું કે જેથી તે ખુલે નહીં. અને અહીંયા આગળથી બધાને આપણે એકદમ ફિટ કરી દઈશું. ફ્રેન્ડ્સ તો છે ને એકદમ ઈઝી ને બસ. ને હવે આપણે આને ગરમા ગરમ તેલમાં તળી લઈશું. એક કઢાઈમાં આપણે તેલ મૂકીશું. તેલ ગરમ થાય તે પછી આપણે સમોસાને તળીશું. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે બંને બાજુ તળવાના રહેશે. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ સમોસાને આપણે બંને બાજુ તળવાના રહેશે. ફ્રેન્ડ્સ આવી રીતે એકદમ બ્રાઉન કલરના થઈ જાય તે પછી હવે આપણે તેલ નિતારીને બહાર કાઢી લઈશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને કેટલા મસ્ત બન્યા છે તે. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ આવી જ રીતે બીજા બધા સમોસા કરવાના રહેશે. સમોસાનું બીજી રીતથી બી તમને વાર્તા શીખવાડું છું. આપણે આજે રોટલો જે છે તે આપણે લેવાનો રહેશે હાથમાં. એને બધી બાજુ કિનારીથી પાણી લગાવી દેવાનું રહેશે. આવી રીતના કરી દેવાનું રહેશે વચ્ચે. ને હવે આમાં આપણે આ સ્ટફિંગ એડ કરી દઈશું. થોડુંક પ્રેસ કરી દઈશું. ઉપર ફરીથી આને પાણી કરી દઈશું કિનારીઓને કે જેથી ફાટે નહીં. ને હવે આપણે બધાને બંધ કરી દઈશું. ને નીચેથી બી આમ બંધ કરી દઈશું. તમને જે રીત ફાવે તે રીતથી તમે આ સમોસા બનાવી શકો છો. ને બસ. ને હવે આપણે તળવાના રહેશે. ગરમ ગરમ તેલમાં આ સમોસાને આપણે તળીશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે થવા દઈશું. બંને બાજુ આ સમોસાને તળવાના રહેશે. આ રીતના બંને બાજુ લાઇટ બ્રાઉન કલરના થઈ જાય તે પછી હવે આપણે આને તેલ નિતારીને બહાર કાઢી લઈશું. ને આને એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે. ફ્રેન્ડ્સ આપણા એકદમ ટેસ્ટી અને એકદમ યમી બહાર બજારમાં મળે તેવા પંજાબી સમોસા રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. હું તમને એક બતાવું છું તે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. તમે જોઈ શકો છો સ્ટફિંગ ને બધું કેટલું મસ્ત દેખાય છે તે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. આટલી ક્વોન્ટિટીમાં 10 થી 12 નંગ જેટલા સમોસા બનશે. આ સમોસાને તમે કેચઅપ અથવા તો કોથમીરની ચટણી જોડે સર્વ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.